નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વોર્ડ નંબર 6 હેઠળ આવેલા અંજતા એપાર્ટમેન્ટ પાછળ આરટીઓ રોડ પર સ્થિત સરસૈયા તળાવની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાવ વર્ષોથી તળાવમાં જમા થતી ગંદકી, ઊભું પાણી અને દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરોનું પ્રજનન વધી રહ્યું છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચામડીના રોગો જેવી બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકા અને સંબંધિત વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતા રહેવાસીઓએ હવે કંટાળી ગયા છે. મીડિયા સમક્ષ રજૂઆત કરતા રહીશોએ જણાવ્યું હતું કે તળાવની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, નિયમિત જાળવણી માટે આયોજન કરવામાં આવે અને આ વિસ્તારને વિકાસ યોજના સમાવેશ કરીને તળાવને સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવે. રહેવાસીઓની માંગ છે કે તળાવને ડેવલપ કરી ગાર્ડન, વોકવે અને લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે, જેથી વિસ્તાર સ્વચ્છ રહે અને લોકો માટે આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ બને. સૌથી પહેલા તો મેં મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે આજે તમે અમારી પ્રેસ નોટ પર અમારી સમસ્યાનું સમાધાન થાય એના માટે મીડિયા લઈને આવ્યા છે, તો તમારો ખૂબ ખૂબ આભાર છે. અત્યારે સરસિયા તળાવ છે, વારસિયા વિસ્તારમાં આવેલો છે, જે કોર્પોરેશન વોર્ડ નંબર 6માં આવે છે. એમાં કરોડો રૂપિયાના ખર્ચો છતાં આજની જે સ્થિતિ છે તમે જોઈ શકો છો. એક તો જેને કોન્ટ્રાક્ટ આપે છે એનો કોઈ બોર્ડ બેનર મારતા નથી કે કોન્ટ્રાક્ટર કોણ છે, કેટલા સમયનો કોન્ટ્રાક્ટ છે, કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે, શું કામ કરશે, એવું કશું કહેવામાં આવતું નથી. અહીંની જનતાને કશું ખબર નથી. જ્યારે અમે બૂમાબૂમ કરીએ છીએ તો ત્યારે કોન્ટ્રાક્ટર 4-6 માણસોને મોકલે છે અને અહીંયા આવીને બેલ જે થાય છે બેલની સાફ સફાઈ કરાવે છે. અચ્છા, બેલમાં કેવું છે, સાફ સફાઈ એ લોકો કઈ હદ સુધી કરે છે કે છેલ્લે લગભગ 10-12% બેલ એમાં છોડી દે છે. જે ગાંડીતુર બેલ હોય છે એનો કાયદો એવો હોય છે કે ભાઈ તમે એક પણ બિયારણ પણ રહી જાય એનો તો એ 1.5-2 મહિને 3 મહિને આખા તળાવને પાછો ઘેરી લે છે. તો હમણાં એવું થયું હતું, ફૂલ તળાવ ભરાઈ ગયો હતો બેલથી અને એમના કર્મચારી આવ્યા અને સાફ કર્યો. સાફ કરીને બધો ઢગલો ચારો તરફ તમે જોઈ શકો છો કેમેરો મારીને કે ચારો તરફ તમને બેલના ઢગલા દેખાશે, જે છેલ્લા 2 મહિનાથી પડ્યા છે. વારંવાર રજૂઆત કરવા પર એ લોકો ઉઠાવતા નથી અને એનો એ ત્યાં દબાઈ ગયો છે. એક વિડીયો એવો પણ છે મારી પાસે કે જેમાં જેસીબીથી તળાવનો પુરાણ કરવાનો ટ્રાય થઈ રહ્યો હોય, તો જેસીબીથી ધક્કો મારીને બધો કચરો અંદર નાખ્યો છે. તો અહીંયા જે જનતા પરેશાન છે, પરેશાની એવી છે એના કારણે મચ્છર બધા બહુ થાય છે. મચ્છરોના લીધે રોગચાળાઓ થાય છે, વાસ આવે છે, અહીં રહેવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જો કે જ્યારે અમે ગૂગલ દ્વારા કે બીજા ન્યૂઝ દ્વારા અમને માહિતી મળે છે કે 6-7 કરોડ રૂપિયાનો બજેટ પાસ થયો છે, તો 7 કરોડ રૂપિયાનો બજેટ કઈ ગયો? કોન્ટ્રાક્ટરને શું આપે છે, કોન્ટ્રાક્ટરનું કામ શું છે, કોઈ જાતની કાળજી લેતા નથી. અંદર કચરો હોય તો વોર્ડ ઓફિસર કહે છે કે કોન્ટ્રાક્ટરનું કામ છે, આ લોકો બહાર ઢગલો મારી દે છે તો આ લોકો કહે છે કે ભાઈ કોર્પોરેશનનું કામ છે. એમાં એની જનતા હલવાઈ જાય છે. દિવસથી નહીં, આને વર્ષો થઈ ગયા, લગભગ આને 15-20 વર્ષ થઈ ગયા. આજથી 20 વર્ષ પહેલા આ તળાવની સ્થિતિ એવી હતી કે લોકો અહીં કપડાં ધોતા હતા, વાસણ ઘસવા પાણી યુઝ કરતા હતા. આનો પાણી ખૂબ જ યુઝફુલ હતો ને અમે નાના હતા ત્યારે આમાં સ્નાન કરતા હતા. પણ છેલ્લા 20-25 વર્ષથી એવી સ્થિતિ થઈ ગઈ છે કે એમાં હાથ પણ નહીં નાખી શકતા આપણે. અને આ ગાયકવાડી તળાવ છે, ગાયકવાડના સમયનો છે અને આ આસ્થાનો કેન્દ્ર છે. તમે પાછળ પણ મારી જોઈ શકતા હશો. ઋષિકુલ આશ્રમ છે, મગરસ્વામી આશ્રમ છે, અષ્ટભુજી દુર્ગાનું મંદિર છે, શંકરજીનું મંદિર છે. જે તે સમયમાં આ તીર્થ હોય એવું લાગી આવે છે અને એની સ્થિતિ આવી છે. રજૂઆત તો લગભગ 2012માં જ્યારે જ્યોતિબેન પંડ્યા મેયર હતા ત્યારથી અમે કરતા આવ્યા છે. ત્યારની અમારી પાસે કોપી પડી છે. દર મહિને 2 મહિને રજૂઆત થાય છે, પણ આ જાડી ચામડીના જે અધિકારીઓ છે અને જે બીજેપીના નેતાઓ ચૂંટાઈને આવે છે, કોઈ કશું કરતું નથી. શીતલ મિસ્ત્રી જેવા જે અમારા ચેરમેન છે એમને પણ વારંવાર રજૂઆત કરેલી છે પણ એ ધ્યાનમાં લેતા નથી. જ્યારે શીતલ મિસ્ત્રી જીતીને આવ્યા હતા 4 વર્ષ પહેલા, તો સૌથી પહેલો રાઉન્ડ આ તળાવનો જ હતો. અમે એમને બોલાયા હતા અને એ આવ્યા હતા ત્યારે ચેરમેનમાં એ હિતેન્દ્રભાઈ પટેલ હતા. એમને પણ આશ્વાસન આપ્યું હતું, કશું થયું નથી. બીજો તો એવો સંદેશ આપવા માંગીશ કે આ જનતાની પ્રોપર્ટી છે, જલ હી જીવન હે. આની અંદરનું જે પાણી છે તે ખૂબ જ ઉપયોગી છે. એ વોર્ડ નંબર 6ની જીવા દોરી છે. આ પાણીને સ્વચ્છ કરીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જે રીતે મોદી સાહેબ વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે એડ કરે છે કે જલ હી જીવન હે, જલ હે તો કલ હે, ઘરોમાં હાર્વેસ્ટર લગાવો, તો આટલો મોટો ગાયકવાડી હાર્વેસ્ટર છે તો આને કેમ આપણે રીટ્રીટ કરીને કેમ યુઝ ના કરી શકીએ? કેમ એને એવું ના રાખીએ કે આ આપણા પીવાના કામ લાગે, ભવિષ્યમાં તકલીફ પડે? મારું નામ
अनूप चतुर्वेदी, वार्ड नंबर 6। हमारी आवाज़ सुनी जाए और इस जल का संरक्षण किया जाए, तालाब को स्वच्छ और शुद्ध बनाया जाए। मच्छर बहुत हो गए हैं, मच्छर करने का परेशान, सब कचरा डाल डाल के इधर चले जाते हैं। अब किससे बोलो तो झगड़ा करने के लिए हो जाते खड़े। गाड़ी बार-बार के डाल जाते हैं।